અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંદાજિત 97 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઈવે પર સનાથલ ઓવરબ્રિજ 10 મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. 10 મહિનામાં જ બ્રિજ પર ડામર ઉખડી ગયો છે. ક્યાંક ખાડા પણ પડ્યા છે. છેલ્લા 10 મહિનામાં આ બ્રિજ ઉપર 3 વખત રિપેરી કામ હાથ ધરવામાં આવ્યું છે. આ બ્રિજને વારંવાર રિપેરિંગ કરવાના કારણે ઓવડા દ્વારા સુરતની SVNIT કંપનીને તપાસ સોંપવામાં આવી હતી અને એ તપાસ હલકી ગુણવત્તાનો ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો તેવું સામે આવ્યું હતું. આ બ્રિજને કૌભાંડ લઈને બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડને 10 વખત ઓવડા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. છેવટે ઓવડા દ્વારા રચના કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડની બ્લેકલિસ્ટ કરવાની ચીમકી આપવામાં આવતા બ્રિજનું રિનોવેશન કરવાની તૈયારી દર્શાવી અને આ બ્રિજની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી બ્રિજની મરામતની કામગીરી ચાલુ રહેશે. બ્રિજના ટેન્ડર મુજબ ડિફેક્ટ લાયબિલિટી સમય 3 વર્ષનો છે. આથી કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરવાની રહેશે. પરંતુ સવાલ એ થાય છે કે માત્ર 10 મહિનામાં જ બ્રિજની આ સ્થિતિ થઈ છે તો આગળ જતા બ્રિજની કેવી દશા થશે? જોકે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરાયા નથી. બ્રિજ બનતો હતો ત્યારે પણ તેની ગુણવત્તા ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ, અમદાવાદ.